આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામના દહેલીમાં બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3 જેટલી ફાયર વિભાગે આગને કાબૂમાં કરી. ઉમરગામ તાલુકાના દહેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મોરા ફળિયામાં એક બંગાળના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. બંગાળના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઈ હતી. ઉમરગામ સરીગામ મળી 3 ફાયરની ટીમોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ઉમરગામ તાલુકામાં રહેણાંક વિસ્તારમાં બંગાળના ગોડાઉન હવે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ખુલ્લા પ્લોટમાં જમીન માલિકોને તગડા ભાડા કે સારા ભાવ મળતા હોવાને કારણે બે રોકટોક બંગાળના ગોડાઉન બની ચૂક્યા છે હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. દહેલી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં લાગેલી આગમાં આજુબાજુના દુકાનોમાં જોખમ ઊભું થવા પામ્યું હતું. જોકે ફાયર વિભાગના જવાનોએ સમયસર આગને કાબૂમાં લેતા અન્ય દુકાનોને નુકસાન થતા બચી જવા પામ્યું હતું. કપરાડામાં ધોધમાર કમોસમી વરસાદને લઈ લગ્નમાં વિઘ્ન. વરસાદમાં લગ્ન મંડપ પલળી જતા કન્યાને અંદર બેસવાની ફરજ પડી. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો હતો. ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી ધોધમાર વરસાદને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. કપરાડા તાલુકાના વડોલી ગામ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે લગ્ન લેવાયા હતા. વરસાદને કારણે લગ્ન મંડપ પલળી જતા કન્યા અંદર બેસવાની ફરજ પડી હતી. વરસાદને કારણે વરરાજાની જાન મુહૂર્તમાં મંડપ પર પહોંચી ન હતી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કપરાડા તાલુકા જોવા મળ્યો છે, જેને લઈ ખેડૂતો સાથે અન્ય લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે. વલસાડ ધમણાજી હાઈવે પર પાર્ક કરેલ ટેમ્પામાં કાર અથડાતા ખુરદો બોલાયો. કાર ચાલક કેરી વેચવા માટે જતા બેને ગંભીર ઈજા, જ્યારે એકને સામાન્ય ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા. વલસાડના ધમણાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાર્ક કરેલ ટેમ્પામાં કાર ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ21AH0067 ના ચાલક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ટેમ્પો પાછળ અથડાતા કારનો ખુરદો બોલાઈ ગયો હતો. કાર ચાલક કેરી વેચવા માટે જઈ રહ્યો હતો તે સમયે ઘટના બની હતી. ઘટનામાં કારમાં સવાર 2 લોકોમાં એકને ગંભીર ઈજા તો અન્ય એકને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડમાં એક એપાર્ટમેન્ટના બાલ્કનીમાં લોક થયેલ પુરુષને ફાયર બ્રિગેડે દોડદા વડે રેસ્ક્યુ કર્યો. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર જૂની આરટીઓ ઓફિસ પાસે આવેલા કંચનગંગા એપાર્ટમેન્ટમાં એક પુરુષને બચાવવા માટે ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બી વિંગમાં રહેતા 65 વર્ષીય રાજુભાઈ શાહ ગત રાત્રે ઘરે એકલા હતા. તેઓ બાલ્કનીમાં ગયા ત્યારે સ્લાઇડિંગ વિન્ડો બંધ થઈ જતા તેઓ બાલ્કનીમાં પુરાઈ ગયા હતા. રાજેશભાઈ સ્લાઇડિંગ વિન્ડો ખોલવાના ઘણા પ્રયાસો કર્યા. જ્યારે વિન્ડો ન ખુલી ત્યારે તેમણે આસપાસના લોકોની મદદ માટે બૂમો પાડી. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ તરત જ એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરી. સ્થાનિક લોકોએ નગરપાલિકાના કાઉન્સિલરને જાણ કરતા તરત જ વલસાડ ફાયર બ્રિગેડને બોલાવી ફાયર બ્રિગેડની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડાની મદદથી બીજા માળે પહોંચીને વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયરમાં એટલે ડાયરેક્ટ કોલ મારા ફોન પર આવ્યો મોબાઈલ પર આશીષભાઈ ચેરમેનનો કે ભાઈ એક માણસ ફસેલો કંચનગંગામાં બીજે માળે, એના માટે તમે જલ્દી આવો. પ્રમુખ તરત આવી ગયા અને માણસ રેસ્ક્યુ કરી લીધો. મારું નામ મહેશભાઈ દેસાઈ છે. હું કંચનગંગા એપાર્ટમેન્ટમાં 5મે માળે રહું છું અને અમારા બી વિંગમાં બીજા માળે એક ભાઈ રાજેશભાઈ શાહ કરીને રહી છે.
એ એમના ફ્લેટમાં ફસી ગયેલા હતા, ચાવી હતી નહીં એમની પાસે, અને એમને કરવાની અમે ઘણી ટ્રાય કરી, અમારાથી જેટલી થાય એટલી કરી, પણ અમને કંઈ બહુ સક્સેસ નહીં ગયા. એટલે પછી કારોબારી ચેરમેન આશીષભાઈને ફોન કીધો અને એમને ફાયરવાળાને ફોન કરીને જેવો ફોન કર્યો કે 10 જ મિનિટમાં ફાયરના બોમ્બા સાથે એમની ટીમ આવી અને એમને એમની જે હતી પેલી શું કહેવાય એની તકનિક, તેનાથી એક ભાઈ દોરડાથી નીચે ઉતર્યા, ત્રીજે માળની ગેલેરીમાંથી બીજે માળ પર આવ્યા અને એ ભાઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. અને ફાયરવાળા એકદમ સારી કામગીરી કરી, 10 જ મિનિટમાં આવીને જે રિસ્પોન્સ આપ્યો છે તે બદલ એમની ટીમનો અમે આભાર માનીએ છીએ. બિલ્ડિંગ વતી કંચનગંગા પૂરી સોસાયટી વતી અમે એમનો આભાર માનીએ છીએ. ઉમરગામમાં ઓપરેશન સિંધુની સફળતાને લઈ તિરંગા યાત્રા નીકળી. ઉમરગામ પાલિકા વિસ્તારમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશમાં જાગેલી શૌર્યની લહેર જોવા મળી છે. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર 6 થી મુખ્ય માર્ગ ઉપર નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય સહિત ઉમરગામ પાલિકાના કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી. તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશપ્રેમની ભાવનાથી છલકાઈ ગયું હતું. યાત્રા દરમિયાન નગરજનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા અને ઉમરગામ દેશભક્તિ રંગે રંગાયો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.